પૂજ્ય દેવ સ્વામીએ આખું વચનામૃત કંઠસ્થ કર્યું છે, એ જ રીતે ભક્તિજીવન સ્વામીએ પણ આખું વચનામૃત કંઠસ્થ કર્યું છે. વચનામૃત એ શ્રીજી મહારાજની પરાવાણી કહેવાય છે. એ પરાવાણી છે. ઘણી વખત સંતો દ્રષ્ટાંત દેતા હોય, છાપું વાંચે તો આખું છાપું જેટલું વાંચ્યું હોય એટલા સમાચાર પૂછો તો મોઢે કહી દે કે આટલું છાપામાં આવ્યું, આટલા મર્યા, આટલા જન્મમાં, આટલા બોબડા થયા, જે કાંઈ હોય તે બધું જ અથથી ઇતિ સુધી કહી દે. પણ વચનામૃતની વાત હોય, આખું વચનામૃત વંચાઈ જાય ને પછી એમ પૂછે કે શું આવ્યું તો ખબર ન હોય. કારણ કે પરાવાણી છે. 3 ગુણથી પર થાય પછી યાદ રહીએ તો આખું વચનામૃત આપણને આખું વચનામૃત વંચાઈ ગયા પછી એમાંથી 2 લીટી કેવી પડતી, જો અઘરી પડતી હોય તો આખું વચનામૃત કંઠસ્થ કેમ થાય. 262 વચનામૃતનો જે આખો એક ગ્રંથ છે એ પૂજ્ય ભક્તિજીવન સ્વામીએ પણ દેવ સ્વામીની જેમ કંઠસ્થ કર્યો અને સ્વામી બાપાને વચનામૃતો સંભળાવી અને ખૂબ રાજી કર્યા છે. સ્વામી બાપાની સેવા કરી છે, સમાગમ કર્યો છે, એ એમની વાણી ઉપરથી અને વર્તન ઉપરથી દેખાઈ આવે છે. તો ખરેખર એમણે જે કથા વાર્તાનો આગ્રહ સેવો એ ખૂબ લાભ લીધા જેવો છે. હવે આગળ હરિભક્તોના પ્રવચનોમાં સૌ પ્રથમ સીડી, MP3 અને VCD એનું વિમોચન થશે. ત્યારબાદ કિચનનું વિમોચન થશે અને પછી હરિભક્તોના પ્રવચનોમાં પરમ ભક્ત શ્રી કલોલા ચતુરભાઈ કુરજીભાઈ જુનાગઢવાળા તેઓ લાભ આપશે અને ત્યારબાદ પરમ ભક્ત શ્રી નાથપરા ચુનીભાઈ તેઓ લાભ આપશે. તો સૌ પ્રથમ 3 જે કેસેટો છે, CD, VCD અને MP3, એમાં સ્વામી બાપા ધામમાં ગયા એ વખતની અંતિમ દર્શનની જે VCD છે એના યજમાન છે મૂળ કેશોદના અગતરાયના હાલ અમેરિકા નિવાસી મકવાણા રવિન્દ્રકુમાર ત્રિકમભાઈ અને એમના પરિવારમાંથી જે પ્રદીપભાઈ કે રાજુભાઈ જો ઉપસ્થિત હોય તો એનું વિમોચન કરવા માટે અત્રે આવશે. અને જો એમના પરિવારમાંથી કોઈ ઉપસ્થિત ન હોય તો એમના વતી અમેરિકા નિવાસી સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન શ્રી કુંડાળિયા રાકેશભાઈ તેઓને હું આહુત કરીશ કે તેઓ સીડીનું વિમોચન કરવા માટે આવશે. એ સાથે જ ગુરુદેવ જોગી સ્વામી મહારાજની અમૃતવાણી MP3 કરી છે, એના યજમાન છે ચાંગેલા ડાયાભાઈ મૂળજીભાઈ અમેરિકા. તો બંને અમેરિકાના ભક્તો વતી અમેરિકાથી પધારેલા ખાસા ઉત્સવમાં સમગ્ર મહોત્સવના યજમાન કુંડાળિયા રાકેશભાઈને આહુત કરું છું કે તેઓ અત્રે પધારી અને પૂજ્ય સ્વામીના સાનિધ્યમાં બંને CD અને VCDનું વિમોચન કરશે અને ત્યારબાદ એક નિત્ય નિયમની MP3નું વિમોચન કરવાનું છે. ત્યારબાદ એક નિત્ય નિયમની MP3 કરી છે. પૂજ્ય સ્વામી પાસે રાખી અને એનું વિમોચન કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ત્યારબાદ એક નિત્ય નિયમની MP3 કરી છે ચંદુભાઈ રાઠોડના અવાજમાં. એમનું વિમોચન કરવા માટે અમદાવાદથી પધારેલા રાજીવભાઈ હરીશભાઈ પટેલ અને એમના ચિરંજીવી ભાવિનકુમાર એ બંનેને આહુત કરીશ કે બંને અત્રે પધારી અને MP3નું વિમોચન કરશે. આવો રાજીવભાઈ, ભાવિનકુમાર, આવો. આ નિત્ય નિયમની MP3 છે એ કાયમને માટે ઘરની અંદર સાંજ સભાના રૂપમાં આપણે વગાડી અને આખી સભા કરી શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. એ જ રીતે આ ઉત્સવ નિમિત્તે
ચાવી રાખવા માટેના કિચેન એ તૈયાર કર્યા છે. એનું વિમોચન કરવા માટે એના યજમાન છે હૈદરાબાદના દિનેશભાઈ ઘિયા. એમના વતી માંજરોદથી પધારેલા નાકરાણી રમેશભાઈ આ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી જો ઉપસ્થિત હોય તો તેઓ અત્રે આવી અને આ કિચનનું વિમોચન કરશે. અને એમની સાથે ગાંધીનગરથી પધારેલા નાથપરા ચુનીભાઈ એ પણ સામેલ થશે. આ બંને ભક્તો આ કિચનનું વિમોચન કરવા માટે પૂજ્ય સ્વામીના સાનિધ્યમાં આવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.